કુદરતનો નિયમ છે સાહેબ, ચિત્ર અને મિત્ર જો દિલથી બનાવશો તો એમાં રંગ ચોક્કસ નિખરશે. માન્યું કે સંબંધોમાં આમંત્રણ જરૂરી નથી, પણ જ્યાં આવકારો મીઠો ના હોય ત્યાં જવું ના જોઈએ. અજવાળું જોનારની આંખમાં અને રજવાડું જીવનારના સ્વભાવમાં હોય છે. લોકો જેને પસંદ કરે એની હજારો ખરાબીઓ ભૂલી જાય છે. લોકો જેને નફરત કરે છે એની હજારો અઈચ્છાઓ ભૂલી જાય છે. આપણા પડછાયા પાસે જ આપણે જીવતા શીખવાનું છે સાહેબ, ક્યારેય નાના થઈને તો ક્યારેક મોટા થઈને. વ્યક્તિને સમજવાની કોશિશ કરજો સાહેબ, બાકી ઝઘડા તો દરેક સંબંધમાં થાય જ છે. જે તમારી ખુશી માટે હાર માની લે છે ને સાહેબ, એનાથી તમે ક્યારેય જીતી નહીં શકો. સુંદર હોવું જરૂરી નથી સાહેબ, પરંતુ આ જગતમાં કોઈ માટે સાથે હોવું જરૂરી છે. શીખવાડી ના શકી જિંદગીમાં કોઈ કિતાબો મને, અમુક ચહેરાઓ જોયા અને ઘણા બધા પાઠ મેં ભણી લીધા. જીવન એની સાથે વિતાવજો સાહેબ જે તમને ખુશ કરે, એની સાથે નહીં જે ઇમ્પ્રેસ કરે. સાહેબ, આ અનમોલ સંસારમાં સાધુ નહીં બનો તો ચાલશે, પરંતુ સીધું બનવાની જરૂર છે. કોઈ પણ ભોગે એ વ્યક્તિને સાચવી રાખજો સાહેબ, જે વ્યક્તિએ તમને સમય, સમર્પણ અને સાથ આપ્યો છે. ઘણા સમય બસ એક જ વસ્તુ માંગે છે સાહેબ, અને એ છે સમય. સાહેબ, વિચાર તો શ્રેષ્ઠ જ હોવા જોઈએ, કારણ કે દ્રષ્ટિનો ઈલાજ થઈ શકે પણ દ્રષ્ટિકોણનો નહીં. જ્યારે ઠોકરો ખાવા છતાં તમે ના પડો ત્યારે સમજી લેજો કે ઉપરવાળાએ તમને સાચવી રાખ્યા છે સાહેબ. સોનું ભલે 100 ટચનું હોય સાહેબ, પણ એનાથી ઘરેણું નથી બનતું. થોડું ભળવું પડે છે બીજામાં, ખુદને આકાર આપવા માટે. દસ્તક અને અવાજ તો કાન માટે છે, જે અંતર આત્માને સંભળાય એને ખામોશી કહેવાય. નમતી ડાળને કારણ વિના કાઢી નાખી, પછી છાયણાની ખોજમાં આખી જિંદગી કાઢી નાખી. મોબાઈલે છોડી દીધેલું નેટવર્ક શોધવા માણસ 1000 કોશિશ કરશે, પરંતુ સંબંધોનું નેટવર્ક શોધવા એક પણ વાર કોશિશ નહીં કરે. જે મળવાનું હોય છે એ ગુમાવેલા કરતાં હંમેશા સારું જ મળતું હોય છે સાહેબ. સંબંધોમાં હૂંફ રાખજો સાહેબ, ઠંડી તો હજુ વધતી જ રહેવાની છે.
માણસના પતનની શરૂઆત ત્યારે જ થાય છે સાહેબ, જ્યારે પોતાનાઓને પછાડવા માટે પારકાની સલાહ લેતા થાય. કોલસાને ગમે તેટલા દૂધમાં રાખો, સફેદ નહીં થાય સાહેબ. એમ અમુક માણસનું ગમે તેટલું રાખો કદર નથી કરતા. કાચ તૂટે અને વિખેરાઈ જાય એ જ સારું સાહેબ, બાકી એની તિરાડો નથી જીવવા દેતી કે નથી મરવા દેતી. હંમેશા મહેનત કરતા રહેજો સાહેબ, કાં તો જીત મળશે કાં તો જીતવાની ખરી રીત મળશે. વિરોધ કરવાની જબરજસ્ત રીત છે. વૃક્ષો પાસે કૂપળ ત્યાંથી જ ફૂટશે, ત્યાંથી એને કાપવામાં આવી હતું. જીવનમાં અમુક જ મિત્રો એવા મળે છે સાહેબ, જે આપણા માટે ચપ્પલની જેમ ઘસાઈ જાય છે. જીવનમાં બધું જ શક્ય છે સાહેબ, પરંતુ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. હૈયે પ્રીત ગળે ગીત અને મુખે સ્મિત હોય ને સાહેબ, તો જીવન જીવવાની એ જ છે સાચી રીત. ભરોસો બધાનો કરવો, પણ સાવચેતી રાખવી સાહેબ. ક્યારેક પોતાના દાંત પણ જીભને કાપી નાખતા હોય છે. દુઃખ આવ્યું અને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા માટે નીકળી જાય, એનું નામ જ જિંદગી. નિષ્ફળતા મળ્યા બાદ હિંમત રાખવી સહેલી છે, પરંતુ સફળતા મળ્યા બાદ નમ્રતા રાખવી ખૂબ જ મુશ્કેલ છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. કાલે સવારે મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.